વડોદરા શહેરમાં કુખ્યાત બિચ્છુ ગેંગ સામે પોલીસે શિકંજો વધુ મજબૂત બનાવ્યો છે. ગુસ્સી ટોક હેઠળના ગંભીર કેસોમાં સંડોવાયેલા ગેંગના 4 આરોપીઓએ જામીન પર મુક્ત થયા બાદ શરતોનો ભંગ કરી ફરી ગુનાખોરીનો માર્ગ અપનાવતા કોર્ટે તેમના જામીન રદ કર્યા છે. આ આદેશ બાદ વડોદરા ક્રાઇમ બ્રાન્ચે તાત્કાલિક એક્શનમાં આવી 2 રીઢા ગુનેગારોની ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમોએ બાતમીના આધારે દરોડા પાડીને આરોપીઓને ઝડપી પાડ્યા છે. જેમાં અસફાક ઉર્ફે બાબા શેખી શહેરના યાકુતપુરા વિસ્તારમાંથી તેને દબોચી લેવામાં આવ્યો છે, જ્યારે તૌસીફ ઉર્ફે ભૂરિયો મલેક જેને નાની ચીપવાડ વિસ્તારમાંથી ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે. જોકે આ કેસના અન્ય 2 મુખ્ય આરોપીઓ મુન્નો ઉર્ફે તરબૂચ સહિત વધુ એક શખ્સ હજી પોલીસ પકડથી દૂર છે, જેમને વોન્ટેડ જાહેર કરી શોધખોળ તેજ કરવામાં આવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ આરોપીઓને અગાઉ કડક શરતો સાથે જામીન આપવામાં આવ્યા હતા, પરંતુ બહાર આવ્યા બાદ તેઓ ફરીથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ થતા અને જામીનની શરતોનું ઉલ્લંઘન કરતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. આ બાબતને ગંભીરતાથી લઈને કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી તેમના જામીન રદ કરાવવામાં આવ્યા છે. હાલમાં ક્રાઇમ બ્રાન્ચે ઝડપેલા આ બંને આરોપીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે, તો ફરાર થઈ ગયેલા આરોપીઓને પકડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ કાર્યવાહીથી શહેરના ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.